એટલે બેઠા એટલે થોડી વાર પણ બીજી પાઘડી, પહેલી પાઘડી ભગવી, બીજી પંજાબી, ત્રીજી મરાઠી અને ચોથી ગુજરાતી પાઘડી. આપણું ગૌરવ હોય આ બધું. અમુક વાતો એવી હોય છે જ્યાં બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય. બુદ્ધિની હારે કોઈ દી આને આ કનૈયાને માપવાની કોશિશ જ ન કરે. કનૈયાને, શિવને, રામને, રાવણ જેવો રાવણ જેથી બુદ્ધિનું માપ કાઢી અને માપવા ગયો તો શિવને, અને શિવને પસંદ કર્યો, નવ માથા ચડ્યા, શિવ પસંદ થયો, મદમાં વયો આવતો હતો, મસ્તીમાં વયો આવતો હતો. કરાલ ફાલ ફટ્ટિકા ધગત 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 વનત ધનંજયા હુતિ ગુપ્તા પ્રચંડ પંચ સાજી કય ધરા ધરંજ નંદિની ગુજરાતી ચિત્ત પત્રિકા પ્રકલ્પને શિલ્પિની ત્રિલોચન મતી મમાન વિંદ મેઘ મંડલી નિરુદ્ધ દુર્ગ રસપુરત કુહુની ચીથિની પ્રમા પ્રબંધ બંધ કંદરા નિલીપ નિર્જરી ધરસ્તનો તુકૃતિ સિંધુર કલાની દાન બંધુરા શ્રીયન જગત દુરંધર પ્રફુલ્લ પંકજ પ્રપંચ કાલિમા પ્રભાવ લીલ કંઠ કદ્દલી રુચિ પ્રબંધ કંદરમ સમરચિતમ પુરચિતમ ભવચિતમ મખચિતમ ગચચિતા તકચિતમ તમંત કચિતમ ભજે અગર્ભ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસપ્રભા માધુરી વિભુ પડા મધુવ્રતા સમાંતકમ પુરાંતકમ ભવંતકમ મખંતકમ ગધાંત કાંત કાંતકમ તમંતકમ તકમ મજે ઈ મદમાં આવ્યો આવતો હતો. ઈ વખતે નારદજી હામાં મેળે એને કીધું, કેમ રાવણ આટલો બધો આનંદ છે? તમને ખબર નથી કે ના, 14 ચોકડીનો રાજ માગીનો એવો હું છું. 4 યુગ એટલે એક ચોકડી, 14 ચોકડી એટલે 56 યુગ સુધી મારા રાજનો અસ્ત ન થાય. શિવને પ્રગટ કર્યો, 9 માથા ચડાવી દીધા. મારા જેવું કોઈ બુદ્ધિવાળો હોય હવે કયો? નારદજીએ કીધું, ભોળાની હારે બુદ્ધિથી કામ ન લેવાય. હે કે શિવની હારે બુદ્ધિથી કામ ન લેવાય. તે 56 યુગ સુધીનું તારું રાજ તપવાની તો માગી લીધું, પણ આયુષ તો એ ભૂલાઈ ગયું. તો કે તો હવે દીકરા જાજાદી રહી ન હોય, આયુષ માંગવાનું. એના હવે બુદ્ધિ, એમ અમુક વસ્તુમાં બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાય. સતી ઘટના, ચોથી પાઘડી આપણી ગુજરાતી. થોડા સમય પહેલા આખા વિશ્વમાં મંદીએ ભરડો લીધો, આપ જાણો છો. સતી ઘટનાનો પ્રસંગ. એક લંડનની, એક ઇંગ્લેન્ડની એક દીકરીએ લખેલી લેખ આપો, એ વાતમાં તમને કરવી છે. અને આખા વિશ્વમાં મંદીએ ભરડો લીધો, અને ઇંગ્લેન્ડનો એક ભૂરિયો, એ પોતે બહુ મોટો માણસ, પૈસાવાળો હતો, પણ એટલો બધો મંદીમાં આવી ગયો કે એના ધંધા ભાંગી પડ્યા, પોતે હાવ ખાડામાં આવી ગયો, આપણી ભાષામાં કહીએ તો. એની હારે એક આપણો ગુજરાતનો રઘુવંશી નોકરી કરે. હવે એ નોકરી કરતો તો એ નાનો એવો જલારામ બાપાનો ફોટો હારે રાખે કાયમ, અને પૂજા કરતો હોય ઓલો ભૂરિયો જોવે તોળિયો. એટલે એને ખબર પડી કે જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ એને ઓલા આપણા રઘુવંશી ગુજરાતનો ન્યારે નોકરી કરતો હતો ત્યાં ઇંગ્લેન્ડમાં. એમને કીધું કે તમારા બાપા જે છે જલારામ બાપા, એ મારું કામ કરે તો કે ગમે એનું કરે, એને કોઈના બંધન ન હોય, ના અર્થ તો હિલા દેવો દુઆ દુઆ નહીં, અને હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. વિશ્વાસ હોય તો થાય, વિશ્વાસ સિવાય ખોટું છે. મેં એક ગઝલ લખેલી, બે કડી યાદ આવી એટલે કહી દઉં કે સાગર તણાતા જોયા છે પ્રેમના પૂરમાં, અને આ દુનિયા તોય ઘણા તણાતા જોયા છે વેમના પૂરમાં. પ્રેમના પૂર તો સાથે દરિયા તણાઈ ગયા છે, તોય ઘણા વેમના પૂરમાં તણાય છે. સાગર તણાતા જોયા પ્રેમના પૂરમાં, દુનિયા તોય તણાય છે ઘણા વેમના પૂરમાં. એક કરી સાંભળ્યું, આખી દુનિયાને ખવડાવીને હુરાવે ભાવનાનો એક ભિખારી. એક ભિખારી એવો છે આપણી દુનિયામાં નહીં, આખા બ્રહ્માંડમાં ફરે છે. અને એ હાથમાં ખબર, તૂટેલા લુગડા, વિખેરવાળો વાળ, ધૂળવાળો આખો અંગ, અને હાથમાં સકોરો લઈને માગ્યા કરે છે, મને કોઈ ભિક્ષા આપો, મને કોઈ ભિક્ષા આપો. કોણ કે આ બેઠો શું માંગે? તો એમ કે મને કોઈ ભાવ આપો, મને કોઈ પ્રેમ આપો, મને કોઈ વિશ્વાસ આપો. એ કનૈયો ભિખારી છે. તેનો ભિખારી એ તમે પેલા સાંભળજો. પછી આખી દુનિયા પાછો છે કોણ ઈ ભિખારી? તો આખી દુનિયાને ખવડાવીને હુવડાવે ભાવનાનો એક ભિખારી. આખું બ્રહ્માંડ સમાયું છે એમના ઉરમાં, સાગર તણાતા જોયા છે પ્રેમના પૂરમાં, અને આ દુનિયા તણાતી જોઈ છે વેમના પૂર. એક કડી મને ઘણીવાર હું ભગવાન કૃષ્ણને તો ઘણું બધું લખ્યું છે, અને વાંચતો ત્યારે આપને આનંદ આવે. કૃષ્ણ તો કૃષ્ણ. મને ઘણી વાતો કરતા ભગવાન કૃષ્ણએ આપણે ત્યાં લોકગીતોમાં છે ઘણી વાતો કરે ભાઈ આપણે કે ભાઈ ભગવાન કૃષ્ણે વાહણી વગાડી તો આખું બ્રહ્માંડ છે ડોલતું હતું, આખું બ્રહ્માંડ સ્તબ્ધ થઈ ગયું હતું. એવી વાહણી કૃષ્ણની વાહણીની તાકાત હતી. તો મને વિચાર આવ્યો કે આ ખોટી વાત છે, વાહણીની તાકાત એવી હોય જ નહીં. હે કૃષ્ણની વાહણીની તાકાત આવી હોય કે ન હોય? હું કૃષ્ણની વાહણીની તાકાત એવી ન હોય કે એ બ્રહ્માંડને ડોલાવી શકે. કે તો
કે ઈ જ સાંભળજો, ઈ જ વાહણી વગાડીને કોઈ ડોલાવે કદાચ મણિધર નાગને, ઈ જ વાહણી કોઈ વગાડે નાગ ડોલે કદાચ બ્રહ્માંડ નો ડોલે, ઈ જ વાહણી વગાડી કોઈ ડોલાવે ફણીધર નાગને, પણ આખું બ્રહ્માંડ ડોલે છે ફક્ત કૃષ્ણના સૂરમાં. સાત સાગર ગણાતા જોયા છે પ્રેમના પૂરમાં. વાહણીના નથી સુર, આ કનૈયાના છે. પછી કનૈયો કદાચ પાણામાં ફૂલ મારે તોય બ્રહ્માંડ ડોલે, એમાં વાહણીનો જ ન હોય. આ તો કનૈયાના સૂર છે બાપ. આખું બ્રહ્માંડ ડોલે છે એ તો કનૈયાના. પણ ચેલી કરી આપણે કવિતાઓ લખી, આ તો આપણે બધા કહી છે દેવા છે. હું કહું મેં આ લખી, આ બધા કવિઓ જે લખાઈ ગયા મેં લખ્યું, પણ હકીકત શું છે એ ચેલી કરીમાં મેં લખ્યું કે બધી આ કવિતાઓ ખુદ પ્રભુના છે હીરાઓ રાજ. આ તો એના હીરા છે, હીરા ગણતા હોય એને ખબર હોય. અને હીરા ગણવામાં વેપારી હીરા લઈ આવે એ તો કાંકરા જેવું હોય, ધૂળ જેવું. એ હીરો કોને કારીગરને આપે ને એ એને પોઈન્ટ પાડી રૂડો બનાવે. પણ હીરા હોય કોના હેઠિયાઓના, કારીગરને મળે નહીં કાંઈ, એને તો એનું બનાવવાનું મળે ખાલી. તો બધી આ કવિતાઓ ખુદ પ્રભુના કનૈયાના છે હીરાઓ રાજ. આપે છે કવિને ફક્ત ઘડવા અંગુરમાં. સાત સાગર ગણાતા જોયા છે પ્રેમના પૂરમાં. દુનિયા તણાતી જોઈ વેમના. એમ એને કીધું કે વિશ્વાસ હોય તો જલારામ બાપુ તમારું કામ કરે ને. એને મનોમન ગાંઠ વાળી મારા પરિવારમાંથી કોઈ પણ હિન્દુસ્તાનમાં આવી, ઇન્ડિયામાં આવી, ભારતમાં આવી, આર્યવર્તમાં આવી અને જલારામ બાપાના મંદિરે શરીફા વધેરી જાય ભૂરિયાએ માનતા કરી. અને મિત્રો 6 મહિનામાં એને બરાબર ધંધા બધું થઈ ગયું. વિશ્વાસ તો બહુ મોટી વસ્તુ છે બરાબર. ટૂંકમાં આપણી ભાષામાં કઈ તો ગાડી પાટે ચડી ગઈ ધોળિયાની, ઇંગ્લેન્ડમાં ભૂરિયાની ગોરિયાની. અને એને એમાં એની એક દીકરી 18 વર્ષની એને વેન કર્યું મારે ઇન્ડિયા ફરવા જવું છે, ભારતમાં ફરવા જવું છે, હિન્દુસ્તાનમાં ફરવા જવું છે. ટૂંકમાં એની બધી વ્યવસ્થા થઈ. દીકરીને આવવા ટાણે ફરવા આવતી હતી ત્યારે બાપે કીધું તો આખા હિન્દુસ્તાનમાં ફરજે, પણ હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એક વીરપુર નામે ગામ છે, ત્યાં જલારામ બાપાનું મંદિર છે, ત્યાં મારે માનતા છે એક શરીફ હતું વધેરતી. કે હા બાપા. ટૂંકમાં દીકરી ત્યાંથી પ્લેનમાં બેઠી દિલ્હી આવી, ત્યાંથી રાજકોટ ઉતરી પ્લેનમાં, ત્યાંથી બસમાં બેઠી. સત્ય ઘટનાનો પ્રસંગ. અને બસમાં બેઠી બસમાં ત્યાંથી નીકળી રાજકોટથી. હવે એક તો જેવું તેવું બોલે, હિન્દી સાંભળે, ઇંગ્લિશ ભાષા હોય એની, ગુજરાતીમાં એને ટપડા પડે નહીં. આમ ખબર ન રહી. બસ વેરાવળ વહી ગઈ. રાજકોટથી બેઠી વીરપુર વચ્ચે આવે ઉતરવાનું હોય, વેરાવળ બસ વહી ગઈ. ત્યાં નીચે ઉતરીને કીધું કે જલારામ ટેમ્પલ, જલારામ ટેમ્પલ. એટલે કોકને થયું કે દીકરીને તો જવું છે જલારામ બાપા, એટલે વીરપુર જ જવું હોય. પણ કોકને કીધું કે આને કયો કે આ બસમાં પાછા બેસી જાય, આ બસ ત્યાં જ પાછી જવાની છે. ટૂંકમાં એ દીકરી પાછી બસમાં બેઠી. કંડક્ટરને કોઈ ભલામણ કરી વીરપુર ઉતારી દેજો. ટૂંકમાં બસ વીરપુર આવી. ફરીવાર રાતના 12:30 વાગે બસ વીરપુર પૂગી. બસ સ્ટેન્ડ આપ જાણો છો, ત્યાં ગયા એને ખબર હોય, વીરપુર ગામથી રોડ ઉપર બસ સ્ટેન્ડ છેટું છે, ત્યાં દીકરીને ઉતારી બસ વહી ગઈ. રાતના 1 વાગે દીકરી બહાર નહીં બિસ્તરા જે કાંઈ હરે છે એ લઈ. એક રિક્ષા આવતી હતી, ઊંચો હાથ કર્યો, રિક્ષાવાળા રિક્ષા રોકી. દીકરી રિક્ષામાં બેઠી, જલારામ બાપાનું નામ લીધું. દીકરી રિક્ષામાં બેઠી, એમાં રિક્ષાવાળો છે એને જોયું અને ખબર પડી કે આ તો ભૂરિયાની દીકરી છે, એકલી છે. અને વિચાર બદલ્યો. બધા પ્રકારના માણસ દુનિયામાં હોય. મારો એક બહુ સરસ દોહો છે કે કામી કુળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા ન પારખે અને ભૂખ્યો ન ગણે અખાજ. એટલે વિચાર થયો કે આ ભૂરિયાની દીકરી છે, મને ક્યાં ઓળખે છે, અને ગામમાં નહીં આ રિક્ષાને હું વગડામાં લઈ જાઉં. એ હજી વિચાર આવે ત્યાં દીકરી એમ લખે છે કે એક દીકરીને ખબર પડી કે તાની વિચારમાં ફેર છે, પણ ત્યાં તો એક દીકરી એમ કહે છે કે ડોહો આવ્યો 80 વર્ષનો, મોટી પાઘડી, હાથમાં ગેડીઓ, ડગલા માંડ્યા, દીકરીનું બાવડું ચાલી રિક્ષામાંથી નીચે ઉતારી. અને એ ભાભો, એ દીકરી એમ લખે છે કે ભાભો ઇંગ્લિશ બોલતો અને લઈ ગયો બાવડું ચાલી. રિક્ષાવાળાને કીધું વયો જા. દીકરીને જલારામ બાપાના મંદિરની સામે લઈ જઈ. કીધું ખામુરી જલારામ બાપાનું મંદિર. ટૂંકમાં ત્યાં ગઈ એટલે વ્યવસ્થા ગમે ત્યારે થઈ જાય, માણસો આવે એટલે આજ પણ બધી વ્યવસ્થા થઈ ગઈ. દીકરી રોકાણી, એને રૂમ આપી દીધો. સવારમાં ઉઠી સ્નાન, પુષ્પો લઈ, નાળિયેર શ્રીફળ લઈ, હાકર લઈ, થાળી લઈ, બધાની હારે આરતીમાં દીકરી હારે ઉભી. ધોળિયાની દીકરી ગોરિયાની સામે આરતી થતી. જલારામ બાપાના મંદિરની અંદર જલારામ બાપા હયાત હતા એ વખતનો એક અંગ્રેજ અધિકારીએ પાડેલો ઓરિજિનલ ફોટો મંદિરમાં છે. આજે છે વીરપુર. એ ઓરિજિનલ ફોટો એ દીકરી જોયો એટલે બાજુમાં કોઈ ઉભું થઈને કીધું બોલો બાપા રહ્યો ફોટો રહ્યો, એ બાપાને મારે મળવું છે. એ તો જલારામ બાપા છે કે હા એને મળવું છે. હે કે એને મળવું તો કે એ તો જલારામ બાપા છે, પણ એટલે જ એને મળવું છે. તો કે એ બાપા નથી, આ તો એનું મંદિર છે. આ બધા આપણે એને પૂજા કરવા માટે ભેળા થયા છે, આરતી કરવા માટે. એ બાપા વહી ગયા, એને તો વર્ષો થઈ ગયા છે. તેથી દીકરીના હાથમાંથી થાળી પડી ગઈ અને
દીકરી એમ બોલી, તમે કહો છો કે બાપો વર્ષો પહેલા વયો ગયો, પણ રાતે 1 વાગે બાવડું ચાલીને બાપો મને મંદિર સુધી મૂકવા આવ્યો હતો. આ તો તમે કહો છો કે બાપો નથી, એ બાપો મને મંદિર સુધી મૂકવા આવ્યો. બાપ વિદેશથી આવેલી દીકરીઓની આબરૂ હજવી અને મંદિર સુધી મૂકવા જાય જોગી જલિયાર. એટલે સોતી પાઘડી મેં ગુજરાતી લીધી છે. એને બ્રહ્મને હર્યો, એનું નામ જોગી જલ્યા. મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જેવા. ચોથી પાઘડી ગુજરાતી અને છેલ્લી પાઘડી ફરી પાછો મેવાડમાં આવ્યું. છેલ્લી પાઘડી મેં સિસોદિયાની લીધી છે, મેવાડની લીધી છે. અમુક વાતો ઊંડીઓ સૌથી ન સમજાય. પ્રતાપ તો પ્રતાપ છે. બિરલાએ કીધેલું, વડીલોને કદાચ ખબર હોય, બિરલા જે કંપની, બિરલાને કોઈએ પૂછેલું. બિરલાએ કીધું કે મારે ધર્મસ્થળો એ બહુ બંધાવ્યા. એને જે ધર્મસ્થળો અહીંયા ધર્મશાળાઓ બનાવી દીધી, આવું બધું ધર્મ કાર્ય ખૂબ બિરલાએ કર્યું. પછી બિરલાએ કીધું કે आप हिंदुस्तान में कहीं धर्मस्थल है, कोई देव स्थल है, तो वहां मैंने धर्मशाला बनानी है. हमें मानसों की तो अब कोई नहीं, सभी मंदिर में तो धर्मशाला है कि एक है. कहाँ तो चित्तौड़, कि वो धर्मस्थल नहीं है, तो वो तो एक किला है. वहाँ प्रताप हो गया है, राणा सांगा हो गया है, बप्पा रावल हो गया, पद्मिनी रानी हो गई. ये एक राजपूताना है, राजपूताना घराने का एक इतिहास है. ये कोई धर्मस्थल नहीं है. तो बिरला एक ही कि अगर चित्तौड़ नहीं होता तो हिंदुस्तान के कोई मंदिर नहीं होते. अगर चित्तौड़ नहीं होता तो कोई धर्मस्थल नहीं होते. वो राणा है, चित्तौड़ है, मैं सबसे बड़ा धर्मस्थल उसको कहता हूँ. कि बिरला जी बोलेगा. छेली पाघड़ी में मेवाड़ में महाराणा प्रताप. छेली पाघड़ी, छेली कड़ी અને છેલ્લી વાત પછી આપણે ઇન્ટરવ્યુ રાખશું. ઘણો બધો સમય ગયો છે. એક કવિતા આજની બહુ સરસ કવિતા છે, આપણે સાંભળી છે. આભમાં ઉડે અબિલ ને ગલાલ, સંધ્યા શ્રાવણની રમે હોળી. મને કોઈ હમણાં પ્રશ્ન કર્યો કે હોળી ફાગણ મહિનામાં હોય, સંધ્યા છે શ્રાવણની, એટલે શ્રાવણ મહિનામાં. હવે શ્રાવણ ને ફાગણ ભેળો કેવી રીતે? કવિઓ તમે કે ગમે એમ લખી નાખો. એમ સંધ્યા શ્રાવણની રમે હોળી, ઈ કેવી રીતે ઈ કહેવાય? પછી મેં એને કીધું આ તો દાદની રચના છે, પણ હું તને જવાબ આપું. પછી મેં એને જવાબ આપ્યો, શ્રાવણની સચની રાત આરાવરના પહાડની માથે રાણોજી આંચકો ખાઈ ગયા હતા. ધીરા 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 વીરવો રાજપૂતો તૈયાર થઈ રહ્યા હતા. હિન્દુત્વની આન બાન ને શાન હાચવી અને હારા હારા મર્દને બાચકા, મર્દને માથે જેની મૂછ ઉપર લીંબુ લટકતા હતા એવા મર્દો અકબરના ચરણે સલામો કરતા. એ વખત એવો મોગલનો સૂર્ય મધ્યાને તપતો હતો. ત્યારે એક જ રાણો એવો, કોણે આઝાદી ચાહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે ને આધે મેં પરિવાર. મારા દુમસાજી આઝાદી કીધેલું અકબરે